શિક્ષણ ગ્રહણ કરવાનો સમય એ દરેક વિદ્યાર્થી માટે સુવર્ણકાળ છે। કોલેજમાં થતા વાર્ષિક સમારોહથી વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોતા હોય છે। આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સંસ્થા દ્વારા આજે વાર્ષિક સમારોહ યોજાયો હતો, જેમાં ડિગ્રી, ડિપ્લોમા અને ડિગ્રી ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને હેરિટેજ 15ની થીમ પર કાર્યક્રમ યોજાયો હતો। આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સંસ્થાના વાર્ષિક ઇવેન્ટમાં હેરિટેજ 2015ની થીમ પર વિદ્યાર્થીઓએ વિવિધ પરફોર્મન્સ તૈયાર કર્યા હતા। માત્ર ટેકનિકલ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે હવે એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ સિવાયની પણ પ્રતિભા બહાર આવે છે। જે વિદ્યાર્થીઓએ સારા માર્ક્સે જીટીયુમાં અને રાજ્ય સ્તરે નંબર લાવેલા છે એ લોકોને પ્રાઇઝ પણ મળશે। સ્પોર્ટ્સમાં જીટીયુમાં જે લોકો નંબર લાવેલા છે એમને પણ પ્રાઇઝ મળશે। કોલેજ કાળ એ દરેક વિદ્યાર્થીનો સુવર્ણ કાળ છે। એનો મતલબ એવો નથી કે દરેક વિદ્યાર્થીએ ખાલી ભણવું અને માત્ર ભણવું। ભણવાની સાથે સાથે એમને સાંસ્કૃતિક આપણી ભારત દેશની, ગુજરાત રાજ્યની જે કંઈ પણ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સાથે પરિચય કરાવવાની વાત એટલે હેરિટેજ આલ્ફા 2015। આલ્ફા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમાજસેવી અનાર પટેલે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને છેવાડાના માણસો સાથે પણ નાતો જાળવવાનો સંદેશ આપ્યો હતો। અતિથિ વિશેષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ એમ.એન. પટેલે હાજરી આપી હતી અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઓબ્વિયસલી મને બહુ સારું લાગે છે, એટલે આના લીધે મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ થાય છે, એ મારા માટે બહુ મોટી વસ્તુ છે અને મને એઝ અ એકેડેમિક અવોર્ડમાં ફર્સ્ટ રેન્ક માટે બેસ્ટ સ્ટુડન્ટનો અવોર્ડ મળી રહ્યો છે। તો આઈ વિલ બી અવોર્ડેડ વિથ અ મેડલ એન્ડ અ સર્ટિફિકેટ। મારે બી એકેડેમિક માટે જ મળ્યો છે। મેં 3rd સેમમાં ફર્સ્ટ રેન્ક સ્કોર કર્યો હતો અને ક્લાસમાં ટોપ કર્યો હતો, એટલે આજે અવોર્ડ આપ્યો છે એન્યુઅલ ફંક્શનમાં બધાની વચ્ચે। મને એકેડેમિક અવોર્ડ મળ્યો છે। ફોર્થ યરમાં સેકન્ડ રેન્ક આવ્યો છે। એટલે કઈ સ્ટ્રીમ છે? કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે। વાર્ષિક સમારોહમાં વિદ્યાર્થીઓ એટીકેટીની ચિંતા ભૂલીને મન મૂકીને આનંદ માણે છે। આવા સમારોહમાં તેમની પ્રતિભાને નવો નિખાર મળે છે। આવા સમારોહમાં મળતા એવોર્ડ તેમની ભવિષ્યની સફળતામાં એક માઇલસ્ટોન પુરવાર થાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે કૃષ્ણ દેસાઈ, GSTV, અમદાવાદ। ગુજરાતના